સ્માઇલ પ્લીઝ મિશન ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં બનશે. મિશન સ્માઇલ ડિવાઇન લાઈફ હોસ્પિટલ અને મુથુટ પપ્પાચંદ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ મારફતે માહિતી આપતા મુથુટ પપ્પાચંદ ફાઉન્ડેશન મિશન સ્માઇલ એન્ડ ડિવાઇન લાઈફ હોસ્પિટલ સાથેની ભાગીદારીમાં મુથુટ પપ્પાચંદ ગ્રુપની CSR શાખા ગુજરાતના બાળકોને યુવા વ્યકોને વિનામૂલ્યે ફ્લેટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. મુથુટ પપ્પાચંદ ફાઉન્ડેશન અને ડિવાઇન લાઈફ હોસ્પિટલ સાથેની ભાગીદારીમાં FCRA રજિસ્ટર્ડ મેડિકલ ચેરિટી મિશન સ્માઇલ ગાંધીધામની ડિવાઇન લાઈફ હોસ્પિટલ ખાતે 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર 2024 દરમિયાન મફત ફ્લેટ સર્જિકલ કેમ્પની જાહેરાત કરી. क्या प्रोग्राम हिंदी सर, ये जो हमारा प्रोग्राम है ये जो होठ फटा हुआ रहता है और तालू फटा हुआ रहता है, जो जिसको हम क्लेफ्ट लिप एंड क्लेफ्ट पैलेट सर्जरी कहते हैं, वो हम प्रोवाइड कर रहे हैं फ्री ऑफ कॉस्ट में. सर, ये जो सर्जरी कर रहे हैं वो 3 ऑर्गेनाइजेशन मिलकर कर रहे हैं. मिशन स्माइल, डिवाइन लाइफ हॉस्पिटल और मुथुट पप्पाचंद फाउंडेशन. मुथुट पप्पाचंद फाउंडेशन हमारे साथ जुड़े हुए हैं 2014 से और अब तक हमने 3009 सर्जरी की है अक्रॉस इंडिया. और डिवाइन लाइफ हॉस्पिटल हमारे जो सपोर्ट कर रहे हैं पूरे हॉस्पिटल सपोर्ट इंफ्रास्ट्रक्चर सपोर्ट कर रहे हैं, राइट फ्रॉम द OT, वार्ड, रिकवरी रूम, मैन पावर, एवरीथिंग. और मिशन स्माइल की जो टीम है वो पूरे अंतर्राष्ट्रीय मतलब पूरी जगह से आ रहे हैं, ऑल ओवर इंडिया से. जैसे तमिलनाडु से आ रहे हैं, वेस्ट बंगाल से आ रहे हैं, हैदराबाद से आ रहे हैं, मुंबई से आ रहे हैं. तो अक्रॉस द टीम अक्रॉस द कंट्री से आ रहे हैं, जिसमें सर्जन्स रहेंगे, एनेस्थेसिस्ट, पीडियाट्रिशियन, स्पीच थेरेपिस्ट, न्यूट्रिशनिस्ट, नर्सेस, पूरे टीम ऑफ मेडिकल एंड नॉन मेडिकल वॉलंटियर्स आ रहे हैं. हमारे इस मिशन का ऑब्जेक्टिव ये है कि हम लोग जितने पेशेंट्स आएंगे उनका सभी को हम लोग फ्री ऑफ कॉस्ट सर्जरी प्रोवाइड करेंगे. फ्री ऑफ कॉस्ट को अगर हम बोलेंगे विस्तार से तो उसका मतलब सर्जरी नहीं, उनका ट्रैवलिंग, उनका पेशेंट का फूड, पेशेंट के साथ अटेंडेंट का फूड, उनका रहने का व्यवस्था, यहाँ पे उनका 3 टाइम का खाने पीने का व्यवस्था करेंगे. उनका ऑपरेशन के दौरान जो मेडिसिन चाहिए उनका हम ध्यान देंगे. ऑपरेशन के बाद जो मेडिसिन चाहिए घर पहुँचने के बाद वो हम देंगे यहाँ से. तो पेशेंट को एक पैसा भी खर्चा नहीं करना है, उनको सिर्फ अपना 2 दिन का कपड़ा लेके आना है यहाँ पे 2 दिन का रहने के लिए. क्योंकि हर पेशेंट को ऑपरेशन के दौरान या ऑपरेशन से पहले कम से कम 2 से 3 दिन यहाँ पे रुकना पड़ेगा. 1 दिन उनके चेकअप के लिए, 1 दिन उनका सर्जरी और उसके बाद उनको डिस्चार्ज देंगे पेशेंट के हेल्थ देखने के बाद. सर कांटेक्ट कैसे करें आप? सर, कांटेक्ट करने के लिए आप नंबर में आप फ़ोन कर सकते हैं. फ़ोन नंबर है 7777 992745. ये नंबर है, सुरेश भाई है, उनको आप कांटेक्ट कर सकते हैं. और एक जो दूसरा नंबर है वो है 9706375896. वो मेरा नंबर है. आपका भी 21st સેન્ચુરીમાં એવી ટેકનોલોજી છે કે આપણે આ બાળકોને આપણે નોર્મલ કરી શકીએ છીએ. આવા બાળકોને આઈડેન્ટિફાઈ કરીને એમની પૂરી સારવાર આપણે આપણા જિલ્લામાં ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં કમ્પ્લીટ ટ્રીટમેન્ટ હવે આપણે કરી શકશું આ લોકોના સહયોગથી. સર્જરીની વાત કરવામાં તો આવા બાળકોને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને કઈ રીતની સર્જરી હોય છે? આ બાળકોને આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે કેમ્પ્સ રાખેલા છે જે બધા દૂરના એરિયા જેમ કે લખપત છે, અબડાસા છે, માંડવી છે, ત્યાં એક ટીમ ઓફ ડૉક્ટર્સ જઈને તે લોકોનું સર્વે કરે છે, એમાંથી આઈડેન્ટિફાઈ કરે છે. જે સર્જરી લાયક છોકરાઓ હોય છે એને આપણે હોસ્પિટલમાં સ્ક્રીનિંગ માટે બોલાવીએ છીએ અને સ્ક્રીનિંગ કર્યા પછી એમની સર્જરી પ્લાન થાય છે. એમની આખી ટ્રીટમેન્ટનું પ્રોટોકોલ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ પ્લાન કરીએ છીએ. હવે આ સર્જરી એક સ્ટેપની સર્જરી નથી. ક્લેફ્ટ લિપ હોય કે ક્લેફ્ટ પેલેટ હોય એ સ્ટેપ વાઇઝ સર્જરી હોય છે. જેમ બાળકોનો ગ્રોથ થતો જશે એમ એમની રિક્વાયરમેન્ટ સર્જરીની ચેન્જ થતી રહેશે. એ પ્રમાણે આપણે એમની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ ફાઉન્ડેશનના હેલ્પથી કરવું. તમામ જે સર્જરી છે એનો ફ્રીમાં જ આવશે. હોસ્પિટલ તરફથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં અને પેશન્ટને સારામાં સારી જે બહુ સારી હોસ્પિટલની સુવિધાઓ આપણે પ્રોવાઈડ કરી શકશું. અને હવે આપણે કચ્છમાં પણ મેડિકલ ફેસિલિટી જે રીતની અપગ્રેડ થઈ રહી છે, કોઈ પણ પેશન્ટને હવે બહાર જવાની જરૂર નથી. આ બધી સગવડ આપણે ત્યાં કચ્છમાં જ આપણે ઓપરેશન કરી શકીએ છીએ.